કૌટુંબિક ઝઘડામાં વૃદ્ધિની નિર્મમ હત્યા. ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જમાઈ અને તેના સાથીદારો દ્વારા સસરાની નિર્મમ હત્યા કરાયાનો આરોપ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ગોરધનભાઈ દલસાણિયા નામના આધેડને તેમની દીકરી કામ અર્થે બહાર જવા બાબતે જમાઈ સાથે ઉગ્ર માથાકૂટ થઈ હતી. જે બાદ અદાવત રાખી જમાઈ સહિતના લોકો ગોરધનભાઈના ઘરે પહોંચ્યા અને કથિત રીતે ઈંટોના ઘા મારી ગંભીર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે આધેડનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સિટી ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોરતળાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બોરતળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર છે ત્યાં બેંક કોલોની આવેલી છે. ત્યાં કુટુંબિક ઝઘડા જે છે હતા તે હત્યામાં પરિણમ્યો છે. તેની હકીકત એવી છે કે ગોરધનભાઈ જે છે, ગોરધનભાઈ તળસીભાઈ, ઉંમર જે છે આશરે 52-54 વર્ષના છે. તેના દીકરી જમાઈ જે છે તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અવારનવાર જતા હતા, નહીં જતા હતા. તેનું મન દુઃખ રાખી આજે જે મરણ જનાર જે છે તેની દીકરી અને જમાઈને બી સમજાવતા હતા. એ દરમિયાન ઝઘડો જે છે ઉગ્ર બનતા જે છે તેને માથાના ભાગે ઈંટડું મારેલું છે અને ત્યારબાદ 108માં સરટી હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ તેના જે છે દીકરા તેને બોલાવી તેની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. પોલીસ દ્વારા જે આરોપી જે છે સંદિગ્ધ તેને અટક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને આ પ્રાથમિક વિગતમાં તેની દીકરી અને જમાઈ અને બીજા જે છે તેની સાથે ઝઘડો હતો.